Hey guys, welcome to the vlog. I hope you guys are doing great. Actually, આજે હું એવી જગ્યાએ ટેસ્ટિંગમાં આવ્યો હતો કે જ્યાં આવવાનું રીઝન અલગ છે. આપણે ત્યાં એવું છે કે માણસ સફળ થાય ને એટલે સફળ થયા પછી એ સફળતાનો સ્વાદ હંમેશા પોતે જ ચાખવા માંગતો હોય અને અમુક પ્રકારના લોકો એવો હોય કે જે સફળ થયા પછી પોતાની આસપાસનું જે ગ્રુપ હોય ને પોતાના પરિવાર મિત્રો સગા સંબંધીઓ ભાઈ આંડેડા ભત્રીજા એ બધાને સફળ કરવા માટે એ એટલો ફોર્સ પોતાની મહેનત લગાડે. એમાંથી એક છે વજુભાઈ ગુગરાવાળા. આપણે સંત કબીર રોડ પર એનો વિડીયો બનાવ્યો હતો આજથી ઓલમોસ્ટ 15-17 દિવસ પહેલા, એનાથી પણ વધારે દિવસ થયા. અને એનો પહેલો વિડીયો બનાવ્યો હતો આપણે 4 વર્ષ પહેલા. એમને મને એ સમયે વાત કરી હતી કે સુધીરભાઈ, અને હમણાં જે ચાલે ગયા ત્યારે, કે મારા ભત્રીજાઓ છે ને એ પણ ઘૂઘરા બહુ સરસ બનાવે છે. એમને મેં શીખવાડ્યું છે તો તમે એક વખત બને ત્યાં સુધી એમની પાસે તો એક વખત ઘૂઘરા ટેસ્ટ કરતા હો. આજે શિવ ઘૂઘરા રૈયા રોડ ઉપર તમે જાઓ તો રૈયા સર્કલ પાસે આ કનૈયા ચોકમાં જ એક્ઝેક્ટ તમને જોવા મળી જશે, ટાઈમ પેલેસ ની એક્ઝેક્ટ સામે. અને અહીંયા 2-3 વર્ષની છે. વજુભાઈ ની વાત સાંભળી મેં આજે ઘૂઘરા ટેસ્ટ કર્યા, અદલો અદલ એ જ ટેસ્ટ. અને એમણે પોતાના 3 થી 4 ભત્રીજાઓને અલગ અલગ જગ્યાએ સેટ કરી દીધા. લાઈક બહુ સરસ સ્ટોરી છે. એટલે મને એમ થયું કે સાયક્લોનિક સમી બ્લોગ્સમાં તમારે શેર કરવી જોઈએ. જે ભત્રીજા જે છે રાહુલભાઈ ઘૂઘરા ઉતારી રહ્યા છે. તો આપણી સાથે અત્યારે રાહુલભાઈ છે કે જે વજુભાઈ જે એના ઘૂઘરા આપણે વર્ષો પહેલાં ખાતા હતા અને હમણાં ગયા મહિને ખાતા હતા. તો એમણે પણ એક રેફરન્સ આપ્યો કે મારા ભત્રીજા પણ જે છે આ લાઈનમાં છે, એક વખત એમની મુલાકાત લેજો. આજે એમના ઘૂઘરાનો ટેસ્ટ મેં કર્યો, મને કંઈ તફાવત ન લાગ્યો વજુભાઈના ટેસ્ટમાં ને એમાં. આપણે એમને પૂછીએ કે કઈ રીતે શીખ્યા અને કઈ રીતે એમનો બિઝનેસ કર્યો. રાહુલભાઈ, તમને કેટલા વર્ષ થયા અહીંયા? મારે અહીંયા 2 વર્ષ થયા. 2 વર્ષ થયા. એટલે વજુભાઈએ મને શીખવાડેલું છે. હા, એટલે વજુભાઈએ કીધું કે આ રીતે બનાવવાનું. હા. એટલે વજુભાઈ કે તું ત્યાં ચાલુ સેટઅપ કરી દે. એટલે મેં ચાલુ સેટઅપ કર્યું છે. નોર્મલી લોકો પોતાના સગાવાલામાં બહુ આગળ વધે એવું ન કરતા હોય, પણ વજુભાઈ તમારા શું થાય? મારા કાકા થાય. કાકા થાય. તેમણે પોતાના કેટલા ભત્રીજાઓને સેટ કરી દીધા? અમે અત્યારે 4 જણા. 4 લોકો? 4 અત્યારે આમાં જ છીએ ઘૂઘરામાં. વાહ, એકદમ સેટ થઈ ગયું. આ એકલા લોકો એના ઘૂઘરા ખાતા હોય એને લાગે ને કે એના જેવા જ છે. હા, એના જેવા. આપણે શું આવે વજુભાઈના આ સાઈડ રહેતા હોય વજુભાઈના ખાવા આવે ને એમ? હા, એટલે વજુભાઈ વાત કરે કે મારો ભત્રીજાએ ત્યાં કર્યું છે કનૈયા ચોકમાં, અમર એજન્સીની બાજુમાં. વાહ વાહ, એટલે વજુભાઈ ખાલી તમે શીખવાડ્યું જ ને તમારું માર્કેટિંગ એ કરી દે. હા, સરસ. કેટલા શું ભાવ છે એનો? અને 40 રૂપિયા 3 પીસ. 3 પીસ. બપોરે 12:30 1 ચાલુ થઈ જાય, રાતના 10:30 સુધી. રાત્રે 10:30. એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવવાનું? આપણે આ કનૈયા ચોક, અમર એજન્સી ને બાલાજી ફરસાણની બાજુમાં. બાલાજી ફરસાણની બરોબર બાજુમાં રૈયા રોડ. વાહ, તમે જાતે જ બનાવો છો બધું? હા, બધું જાતે છો. વાહ વાહ. અને ચટણી કઈ છે? લાલ. આ લાલ ચટણી, આ તો ઓપ્શન છે જેને જોતી હોય. હા, એને જોતી હોય એને. અને આ મીઠી. હા, મીઠી ચટણી. વાહ, સરસ. સો ફ્રેન્ડ્સ, ફરી પાછો ટાઈમ થઈ ગયો છે QA રાઉન્ડનો, એટલે કે ક્વેશ્ચન આન્સર રાઉન્ડનો. આમાં જે કમેન્ટ્સ આપણને આવી હોય ગુજુ બોક્સમાં અને સાયક્લોનિક સમીર બ્લોગ્સમાં, એમાંથી સિલેક્ટેડ કમેન્ટ્સ લઈ આપણે એના વિશે તમારી સાથે ચર્ચા કરતા હોઈએ છીએ. જેથી કરીને જે કમેન્ટ કરનારો વ્યક્તિ છે એણે બી કોઈ કમેન્ટ કરી હોય કે જેનો આન્સર બધાને સ્પર્શી જતો હોય, તો તમને પણ ખ્યાલ પડે કે એ કોણ છે કે જે નોર્મલી આવા ક્વેશ્ચન્સ કરતા હોય છે. અને તમને પણ એનો આન્સર તમારા મનમાં ઉદ્ભવતો જ હોય છે, કારણ કે જનરલ ક્વેશ્ચન્સ હોય તો એ તમને એનો આન્સર મળી જાય. ફિલહાલ તો તમને કહી દઉં, આપણા એક લવ બિગ ટાઈમ કરીને કોઈ ફોલોઅર છે, મેં તો ફર્સ્ટ ટાઈમ એની કમેન્ટ જોઈ, પણ એમણે એક વાત કરી કે સમીરભાઈ, તમને તો જલસા છે, તમે તો ફૂડ બ્લોગર છો, એટલે તમને રેસ્ટોરન્ટવાળા ઓળખતા હોય અને તમને તો સારું જ આપવાના છે. ભલે એમણે સાર્કેઝમ યુઝ કર્યું છે, પણ બહુ સારી વાત કરી છે કે લોકોને આનો આન્સર મળી જાય. જો પહેલી વાત એ કે દરેક ફૂડ બ્લોગર જે છે ને એની પોતાની અલગ પેટર્ન હોય કામ કરવાની. દરેક ફૂડ બ્લોગર સેમ પેટર્નથી કામ ન કરતો હોય. કોઈકના રિવ્યૂઝ જે છે એ લોકોમાં ફેમસ હોય, કોઈકનું પ્રેઝન્ટેશન ફેમસ હોય. એમ દરેક ફૂડ વેન્ડર હોય ને એની પણ અલગ સ્ટાઇલ હોય. હવે મારી સ્ટાઇલ કેવી છે એ તમને કીધું, કારણ કે આણે મને ક્વેશ્ચન કર્યો છે. તો મારી પોતાની સ્ટાઇલ એવી છે કે મને જ્યારે પબ્લિકમાંથી કોઈ એવો રેફરન્સ મળ્યો હોય, અમારા ફૂડી મિત્રો છે એમાંથી કોઈનો રેફરન્સ મળ્યો હોય, અથવા હું રાજકોટમાં વર્ષોથી રહું છું, તો રાજકોટમાં અમુક વસ્તુ મેં પોતે વર્ષો પહેલાં ટેસ્ટ કરેલી હોય અને ફરી પાછું હું ગયો અને મને એવું કંઈક લાગ્યું હોય,
બહારગામથી સબસ્ક્રાઈબર્સમાંથી ઘણા બધા લોકો એવા જે ફૂડી લોકો એના રેફરન્સીસ મળ્યા હોય ને પછી અમે લોકલ ગામના લોકોને પૂછતા હોય એ શહેરના લોકોને ત્યારે જ અમે ત્યાં ફૂડનો વિડીયો બનાવવા જતા હોઈએ છીએ. ઘણા કેસમાં એવું બનતું હોય કે અમે લોકો પહોંચીને પહેલાં ફૂડ વેન્ડર કે રેસ્ટોરન્ટવાળા અમને ઓળખી ગયા હોય કે ભાઈ આ તો ફૂડ વ્લોગર છે. અને તમારી વાત સાચી છે, એ આર્ટિફિશિયલ બિહેવ કરવાનું શરૂ કરે પણ એ આટલા વર્ષોના અનુભવ પછી ખ્યાલ પડી જ જાય આપણને કે એની સર્વિસ છે ને એ આર્ટિફિશિયલ છે અથવા એનો ટેસ્ટ છે ને એને આપણને આપેલી પ્લેટમાં એણે ડેવલપ કરવાની કોશિશ કરી છે. પણ 90% કેસમાં એવું ન કરી શકીએ કારણ કે વડાપાઉં, દાબેલી, લેગેસી ફૂડમાં કાઠિયાવાડી, પછી મોટાભાગે આપણે જે કવર કરીએ છીએ લેગેસી ફૂડ વધારે કવર કરીએ છીએ, જેમાં આપણને લેગેસી ફૂડ કોને કહેવાય, જે વારસાગત ફૂડ છે આપણું પોતાનું. વડાપાઉં એ આપણું વારસાગત ફૂડ થઈ ગયું કારણ કે મુંબઈનું આપણા ઇન્ડિયામાં વર્ષોથી કહેવાય છે. આપણું કાઠિયાવાડનું વારસાગત ફૂડ તો બાજરાના રોટલા છે, પછી આપણા સેવ ટમેટાનું શાક છે, ભરેલા રીંગણા છે, ઊંધિયું છે, મધપૂડો છે, ગુટ્ટો છે, વરાડિયું છે, આ બધું આપણું વારસાગત ફૂડ કહેવાય. દાબેલી આપણા કચ્છનું વારસાગત ફૂડ છે. તો મોટાભાગે આપણે આપણું લેગેસી ફૂડ વધારે કવર કરીએ છીએ. તો એમાં જે સામેવાળો ફૂડ વેન્ડર છે, જે રેસ્ટોરન્ટવાળો છે અથવા જે કાર્ટવાળો વ્યક્તિ છે, એને એવો મોકો જ ન મળે કે આપણા માટે કે અલગથી દાબેલી નહીં બનાવી શકે કે એની પાસે જે પાઉં છે, જે માવો છે, જે ચટણી છે, જે બીજા માટે બનાવશે એ જ આપણા માટે બનાવશે. કાઠિયાવાડમાં જે બાજરાના રોટલા છે તો એ અને એને ફાયદો શું, મારા માટે કે અલગથી ડ્રાયફ્રૂટવાળો બાજરાનો રોટલો થોડો બનાવવાના છે, એ જે બીજાને ખવડાવે છે જ મને ખવડાવવાના છે. અને શાક તો એનું કાઠિયાવાડી શાક તો પહેલાંથી જ બની જતો હોય, એ 1 કલાક 1.5 કલાક પહેલાં બની ગયા હોય, તો એ દરેક કસ્ટમર માટે અલગ અલગથી ના બને. તો એ અમે અચાનક ગયા હોય ને અમને પછી એ કારણ કે કાઠિયાવાડી શાકની પીરસવાની સ્ટાઇલ અલગ છે. અમુક જગ્યાએ પેલી ચોકી આવતી હોય ને, જે જૂના જમણવારની અંદર ચોકી આવતી એમાંથી શાક દેતા હોય, અમુક જગ્યાએ એ સિસ્ટમ હોય છે, અમુક જગ્યાએ એની પેલી વાટકીઓ તૈયાર હોય તો એમાંથી આપણને આપતા હોય. એક વસ્તુ છે, એ લોકો આર્ટિફિશિયલ સર્વિસમાં થઈ શકે, જેમ કે આપણને અમને થોડું વહેલું આપવાની ટ્રાય કરે અથવા અમારી આસપાસ સ્ટાફને થોડુંક વધારે, પણ એ સમજાય જ જાય લોકોને. અમને તો સમજાય જ જાય પણ લોકોને સમજાય જાય કે આની બાજુ 2 જણા ઊભા રાખી દીધા છે. તો આર્ટિફિશિયલ સર્વિસ થઈ શકે. આર્ટિફિશિયલ કદાચ બની શકે કે અમે ગયા હોય તો થોડુંક કે ભાઈ સ્વાદને કઈ રીતે એન્હાન્સ કરે, તો સમીરભાઈ તીખું ભાવે તો તીખું બનાવી દઈએ. અને આ બધી વસ્તુ એવી છે કે એનાથી પબ્લિકને પછી કંઈ ફરક ના પડે. કારણ કે જો એની દાબેલી મને ભાવથી જ દાબેલી બનાવશે તો હું તો પબ્લિકમાંથી રિવ્યૂ લેવાનો છું, અથવા મને પબ્લિકમાંથી પહેલાંથી ખબર જ હોય કે આવી દાબેલી એની બને છે, તો આવી પાઉંભાજી આની બને છે, આવો રોટલો આનો બને છે. આપણે એ જ ચર્ચા કરવાના હોય છેલ્લે તો ખ્યાલ પડી જ જાય કે એણે જે વસ્તુમાં આર્ટિફિશિયલ આમ પેલું કરવાની કોશિશ કરી હોય, બિહેવ કરવાની કોશિશ કરી હોય, તો એ વસ્તુને તો અમે ઇગ્નોર જ કરવાના હોય છે કે ભાઈ એની સર્વિસ બેસ્ટ છે એવું ન કહીએ. કારણ કે અમારી બાજુમાં 2 માણસ ઊભા રાખી દીધા છે, એ પબ્લિકને દેખાય છે કે આને માથે સર્વિસ અલગથી આપે છે, કારણ કે દરેકની માથે ઊભા નથી રાખવાના. તો હું ઘણા ફૂડ વેન્ડર કરતા હોય પણ એ સમજાઈ જતું હોય, એ અન્ડરસ્ટેન્ડિંગની વસ્તુ છે. સો આ વિડીયો આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. જય જય ગરવી ગુજરાત.